જો ઘરમાં જ તમને સબ્જી બનાવવા, પુલાવ બનાવવા કે કોઈ પણ ચટણી બનાવવા માટે ફક્ત પાણીનો જ ઉપયોગ કરવો પડે તો? જી હા, રેડી ટુ ફૂડ કોન્સેપ્ટ આવી ગયો છે. અમદાવાદના શર્મિલ શાહ અને જીની શાહ આ દંપતી દ્વારા રેડી ટુ ફૂડ કોન્સેપ્ટ લાવવામાં આવ્યું છે, જેનું નામ છે ચેરેસિયસ, જેમાં તમારા ઘરની જ બનેલી વસ્તુને તમે કોઈ પણ સિઝનમાં કોઈ પણ સમયે ફક્ત પાણી નાખીને તૈયાર કરીને ખાઈ શકો છો, ચાહે એ પછી શાક હોય કે કેરીનો રસ. આ દંપતી દ્વારા 2021માં આ વેપારની શરૂઆત કરવામાં આવી હતી. તે દંપતી દ્વારા કોઈ પણ ફૂડ હોય કે ઘરનું બનાવેલું, જેમ કે પાઉંભાજી કે કોઈ પણ શાક હોય, તેને સૌપ્રથમ ફ્રીઝર કરવામાં આવે છે અને ફ્રીઝર કર્યા બાદ તેને ડિહાઇડ્રેટ કરીને ફૂડ પેકેટમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ તે ફૂડ પેકેટમાંથી તમે તેની અંદર ફક્ત પાણી નાખીને તરત જ ગરમા ગરમ રેડી ખાઈ શકો છો. હાય, હું શર્મિલ શાહ, અમદાવાદથી. હું જીનિશા શાહ, હું બી અમદાવાદથી, અને વી આર હસબન્ડ એન્ડ વાઈફ. અમે જસ્ટ લોકડાઉનમાં એઝ અ કપલ અમે બેઠા હતા, વાતો કરીને અમે વિચારતા હતા કે લાઈક એઝ વી આર અ ફૂડી, તો કંઈક ફૂડ વિશે સ્ટાર્ટઅપ કરવાનો અમારો બહુ જ અંદરથી ઈચ્છા હતી. સો એઝ અ ન્યૂ એસ્પિરિંગ કપલ્સ તો અમારે કંઈક નવું સ્ટાર્ટઅપ કરવું, તો વી થોટ કે ડિહાઇડ્રેશન ઇઝ એક સારું એક એવું સ્ટાર્ટઅપ છે કે જ્યાં પબ્લિકની રિક્વાયરમેન્ટ વધારે છે, આપણા સ્ટુડન્ટ્સ વધારે જઈ રહ્યા છે અમદાવાદથી, આપણા ગુજરાતથી સૌથી હાઈએસ્ટ એનઆરઆઈસ છે. તો વી થોટ કે અમે એ લોકોને કેવી રીતે કેટર કરી શકીએ છીએ, બિકોઝ દે ઓલવેઝ મિસ ધેર હોમ ફૂડ, દે ઓલવેઝ મિસ ધેર ઓન સ્ટ્રીટ ફૂડ, દે ઓલવેઝ મિસ ધેર ઓન રેસ્ટોરન્ટ, ફેવરેટ રેસ્ટોરન્ટ ફૂડ. તો ડેટ્સ ધ કન્સેપ્ટ અમે માઇન્ડમાં લઈને અને પછી અમે આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી ઇન 2021. ડિસેમ્બર 2021માં અમારો ફર્સ્ટ સ્ટાર્ટ હતું. અમે ફૂડ મટીરિયલ 2022થી ચાલુ કર્યું. અમે જાન્યુઆરી 2000 અમારું ફર્સ્ટ જે બેચ હતી અમે લોકોએ ગાજરના હલવાની અમે કરી હતી અને પાઉંભાજીથી અમે ચાલુ કરી હતી. સૌપ્રથમ રેડી ટુ ફૂડને જે પેકેટ છે તેમાંથી જેટલી પણ વસ્તુ છે તેને એક બાઉલમાં કાઢી દો. આપ જોઈ શકો છો કે ચોરીનું, પનીરનું સબ્જી છે, સાથે રસ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તેની અંદર 20થી 25 મિનિટ ગરમ પાણી કરેલું ઉમેરી દેવાનું અને સબ્જીને હલાવી દો. આપ જોઈ શકો છો કે પનીરની સબ્જી અને ચોરીની સબ્જી અને રસ તૈયાર છે. આ જ રીતે રેડી ટુ ફૂડ તૈયાર કરવામાં આવે છે. અમે જાતે જ કુક કરીને અમે સ્ટાર્ટિંગ તો અમે જાતે કુકિંગથી ચાલુ કર્યું હતું. પબ્લિકને બહુ ભાવ્યો, સારો રિસ્પોન્સ આવ્યો, એટલે અમે પછી એમાં આગળ સ્ટેપ લીધો. બધી અમારી ખાસી વેરાયટી કાઢી છે. અત્યારે અમારી પાસે મોર દેન 100 વેરાયટીઝ છે જે રેગ્યુલર થઈને, અને અત્યારે અમારી પાસે 12 જણનો સ્ટાફ છે. અમારી ફેક્ટરી છત્રાલમાં લોકેટેડ છે. મેમ, અમને તો લોકો પહેલાં એવું જ વિચારતા હતા કે અમે લોકો પરદેશ પાર્સલ સેવાવાળા છીએ. અમે લોકોને સમજાવીએ કે અમે લોકો ફૂડ પાર્સલ તમને કરીને આપીશું. તમારા જેટલા બી ત્યાં આગળ રહેતા હોય એ લોકોને લવિંગ જે બી મેમોરેબલ્સ જે બી હોય ફૂડ, એ બધું અમે લોકો તમને પાર્સલ કરી આપીશું. લોકોને થોડી તકલીફ પડતી હતી કે આ ફૂડ રિલેટેડ સમજવાનું કે એઝ અ ડિહાઇડ્રેશન એટલે શું તમે આપી રહ્યો છો, બિકોઝ માર્કેટમાં બહુ બધી ડિહાઇડ્રેશન મેથડથી થાય છે, બટ ધીસ ઇઝ ડિફરન્ટ. તો એ અમને સમજાવતા થોડું હાર્ડ પડ્યું. લોકોને હજી